સુરતમાં એક જ આઇકોનિક રોડનું 2 વખત ખાતમુહૂર્ત કરાયું છે। વોર્ડ નંબર 3ના શ્યામધામ મંદિર સિંહ સર્કલથી રિંગ રોડને જોડતા આઇકોનિક રોડનું ખાતમુહૂર્ત કરાયું છે। પહેલા વિપક્ષ દ્વારા રોડનું ગઈકાલે ખાતમુહૂર્ત કરાયું હતું, ત્યારબાદ આદેશ શાસક પક્ષે આ રોડનું ખાતમુહૂર્ત કર્યું છે। આજે મંત્રી પ્રફુલ પાનસેરિયાના હસ્તે આઇકોનિક રોડના ખાતમુહૂર્તનું અને સાથે જ 35 કરોડના ખર્ચે આઇકોનિક રોડનું નિર્માણ કરાશે। તેવામાં રોડ બનવા પાછળ સત્તા પક્ષ અને વિપક્ષ બંને પોતાનું યોગદાન હોવાનો દાવો કરી રહ્યા છે। તો દાહોદ નગરપાલિકાએ લાલા કરી છે ટેક્સ ભરવામાં આનાકાની કરનારા મિલકતદારો સામે કાર્યવાહી। નગરપાલિકાએ 24 કલાકમાં 16 દુકાનોને સીલ કરી છે। પડાવ તેમજ ગોદી રોડની નૂર સ્ક્વેર બિલ્ડિંગની દુકાનો સીલ કરાઈ છે। ગોદી રોડ પર 12 દુકાનો તેમજ પડાવમાં 4 દુકાનો સીલ કરાઈ છે। રાજ્યમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત નોંધાયું છે। રાજકોટ ગ્રામ્ય પોલીસમાં ફરજ બજાવતા પોલીસમેનનું હાર્ટ એટેકથી મોત થયું છે। પોલીસમેન ધીરુભાઈ વિરડા રાત્રિના સમયે રામધામ સોસાયટીમાં પોતાના ઘરે જ હતા। રાત્રે સૂતા સમયે તેમને હાર્ટ એટેક આવ્યો। પોલીસમેનનું હાર્ટ એટેકથી મોત થતા પોલીસ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। એક જ સ્થળ પર એક જ કલાકમાં 2ના હાર્ટ એટેકથી મોત નીપજ્યા છે। વલસાડના તિથલ રોડ પર હાર્ટ એટેકથી 2 લોકોના મોત નીપજ્યા। રાહદારી અને વાતો કરી રહેલા યુવકને હાર્ટ એટેક આવ્યો। 30 વર્ષીય જીમિત રાવલ પોતાના સ્વજનો સાથે વાત કરી રહ્યા હતા અને તે જ સમયે અચાનક ઢળી પડ્યા હતા અને જે બાદ તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો 1 કલાક અગાઉ તિથલ રોડ પરના વોકિંગ ટ્રેક પર રાહદારીને હાર્ટ એટેક આવ્યો હતો અને અચાનક ઢળી પડ્યા હતા। જિલ્લાના સિવગી ગામના 51 વર્ષીય રાજેશ સિંધે નામના વ્યક્તિ ઘરેથી એક નોકરી જવા માટે ચાલતા નીકળ્યા હતા અને ત્યારે તિથલ રોડ પર વોકિંગ ટ્રેક પર જ ઢળી પડ્યા। તો આ બનાવ બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને 108ને બોલાવવામાં આવી હતી અને તેઓને મૃત જાહેર કરાયા હતા। વધુ આશ્ચર્યની વાત તો એ પણ છે કે તિથલ રોડ પર જ વહેલી સવારે કલાકમાં 2 અલગ અલગ બનાવોમાં હાર્ટ એટેકથી બંનેના મોત નીપજ્યા છે। 14 વર્ષની બાળકીની છેડતી કરનાર આરોપીને વાપી કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે। 2019માં બાળકીની છેડતી કરનાર પ્રેમકુમાર શાહને પોક્સો એક્ટ હેઠળ સજા ફટકારી છે। બાળકી ઘરમાં એકલી હતી ત્યારે આરોપીએ છેડતી કરી હતી। વાત અમદાવાદમાં હનુમાનજી મંદિરમાં થયેલી પૂજારીની હત્યાનો ભેદ ઉકેલાયો છે। ચોરીના ઈરાદે આવેલા યુવકે પૂજારીની હત્યા કરી। આરોપી ચોરી કરવા અને પૂજારી જાગી જતા બૂમાબૂમ કરતા યુવકે માથામાં ઘા મારી પૂજારીની હત્યા નિપજાવી હતી। ખેડા એલસીબીએ આરોપીને પકડવા લગભગ 2000 વ્યક્તિઓને શંકાના દાયરામાં લઈ તપાસ હાથ ધરી હતી। આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। અગાઉ હત્યા, ચોરી જેવા ગંભીર ગુના પણ આચરેલા છે અને 2 વખત જેલમાંથી ફરાર પણ થયેલો છે। હાલ પોલીસે આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ ખાતે જે વાત્રક નદીના કિનારે હનુમાનજીનું મંદિર છે એની સેવા પૂજા કરતા કાળુભાઈ ભોયની હત્યા થયેલી। ખૂબ ગંભીરતાથી લઈ અલગ અલગ ટીમો બનાવી અને સતત આની અંદર એક્ટિવ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ, એ સિવાય ઘણા બધા લોકોની મદદ મેળવી અને આરોપીને શોધેલ છે। જેતપુરમાં ગાલુરિયા નદીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। સ્થાનિક તરવૈયાઓએ બાળકના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યું હતું। 1.5 થી 2 માસના બાળકનો મૃતદેહ મળતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી। બાળકને ત્યજી ગયેલી નિષ્ઠુર જનતા અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। ઠંડી વચ્ચે વાપી જીઆઈડીસીમાં તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે। રેકી કરી જીઆઈડીસી વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ગુર્જર ગેંગના 5 તસ્કરોને પોલીસે ઝડપી પાડ્યા। મોડી રાત્રે કંપનીમાં બારીની ગ્રીલ તોડી તસ્કરો ત્રાટક્યા હતા। તસ્કરોએ ગોડાઉનમાં રાખેલા કિંમતી એસએસના બોર વાલ્વની ચોરી કરી હતી। 1,80,000ની કિંમતના 149 જેટલા બોરના વાલ્વ ચોરી તસ્કરો ફરાર થયા હતા અને ત્યારબાદ ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ ટેમ્પોની તપાસ કરાતા ગુર્જર ગેંગના
5 લોકો ઝડપાયા હતા. પોલીસે 5 આરોપી સાથે 2 લાખ અને 40,000નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. તારીખ 26ની નાઇટના ગ્રીલ તોડીને અંદર ઘૂસીને આ લોકોએ ટોટલ 149 સ્ટીલના વાલની ચોરી કરેલી હતી, જે આ પેટ્રોલિંગ દરમિયાન ઝડપાઈ જતા આ 2 વ્યક્તિઓ સહિત અન્ય 3 કુલ 5 વ્યક્તિઓને અટક કરવામાં આવેલા.